વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું 17 વર્ષ જૂનું પર્યાવરણલક્ષી રક્ષાબંધન અભિયાન બન્યું છે વટવૃક્ષ. સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ કેન્દ્રીય રાષ્ટ્રીય ટીમના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા 17 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલું અનોખું પર્યાવરણલક્ષી રક્ષાબંધન અભિયાન આજે વટવૃક્ષ બની ગયું છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે 17મા વર્ષે સત્યમેવ વિસ્તાર ખાતે રંગોળી અને મંગળ ગીતો સાથે અનોખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1600 થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીઓ આ અભિયાન સાથે જોડાઈ ચૂકી છે અને વર્ષાબેન દોશીએ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યે રહેલી શ્રદ્ધા અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને વૃક્ષોને ભાઈમાની રાખડી બાંધવાની પરંપરા શરૂ કરી છે. બહેનો પોતાના હાથે બનાવેલી રાખડીઓ વૃક્ષોને બાંધી વૃક્ષ રક્ષણનો સંદેશો આપે છે. છેલ્લા 16 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આ ઉજવણી યોજાતી આવી છે, જેમાં ટાગોર બાગ, દલપતરામ બાગ તેમજ માનવ મંદિર, ભાગવત નદી કિનારે તેમજ એમએલ દોશી કોલેજ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. આ વર્ષે 17મા વર્ષે અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી હતી. જે કે સિંગુર સાથે મહેશ તુરિયા, સુરેન્દ્રનગર. મારું નામ નીલમ પટેલ છે. હું ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહું છું અને દર વર્ષે અમે ભાઈને રાખડી બાંધવા જતા જ હોઈએ છીએ. પણ આ વખતે વર્ષાબેન દોશી જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, એમણે અમને સમજાવ્યું કે ભાઈ કરતા પહેલા વૃક્ષને રાખડી બાંધો, એ બી આપણો ભાઈ જ છે. એવા વિચારથી તમે નવા કોન્સેપ્ટ આપી અમને કે ભાઈ તમે એમને વૃક્ષને રાખડી બાંધો, અને એ કોન્સેપ્ટ અમે ફોલો કર્યો અને અમે વૃક્ષને રાખડી બાંધી. એ બી ખૂબ મજા આવી. અમે વાતે ગાતે જેમ ભાઈના ઘરે હરખથી જઈએ છીએ એમ અમે વૃક્ષને રાખડી બાંધવા પણ હરખથી મીઠાઈ લઈને રાખડીઓ લઈને નાચતે ગાજતે આવ્યા. પણ અમને બહુ જ મજા આવી અને દર વર્ષે હવે અમે આ ભાઈને રાખડી બાંધશું, એના પહેલા વૃક્ષને રાખડી બાંધશું, એ અમે ચોક્કસથી કરીશું. અને થેન્ક યુ કે અમને આવો નવો કોન્સેપ્ટ આપ્યો, તે બદલ આભાર. નામ પૂર્વી મહેતા છે. હું બહુ જ ખુશ છું કે આજે અમારી સોસાયટી એટલે સત્યમેવ વિસ્તાર અમદાવાદમાં જે વૃક્ષની રાખડી બાંધવાનો પ્રોગ્રામ કર્યો છે, જેમાં અમારી સાથે વર્ષાબેન દોશી છે. જો આજે આ પ્રોગ્રામ અમારા અહીંયા સોસાયટીમાં પહેલી વાર થયો છે, જેમાં આમ તો અમે રાખડી બાંધીએ છીએ ભાઈઓને, પણ ભાઈ સિવાય જે આજે ખબર પડી કે આ વૃક્ષને રાખડી બાંધવાનું મહત્વ કેટલું વધુ થઈ છે, એના માટે અમે ખૂબ આભારી છીએ. અમને ખૂબ મજા આવી છે આ પ્રોગ્રામમાં. થેન્ક યુ. મારું નામ બોસ્કી દોશી છે અને રક્ષાબંધન એ કેટલો મહત્વનો તહેવાર છે એ બધા જ આપણે જાણીએ છીએ. ભાઈ બહેનના પવિત્ર બંધનનો આ તહેવાર છે અને અત્યાર સુધી અમે બધાએ કાયમ ભાઈને જ રાખડી બાંધી છે, પણ આ વૃક્ષને રાખડી બાંધી શકાય એવું અમે આ વખતે પહેલી વાર જાણ્યું છે. અને એ પણ વર્ષાબેન પૂર્વ ધારાસભ્ય શ્રી વઢવાણ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કે જેમણે અમને આ કોન્સેપ્ટ આપ્યો, જેમણે અમને આ દિશા બતાવી કે આપણે અહીંયા આગળ અમદાવાદમાં પણ આવો સરસ કાર્યક્રમ યોજી શકીએ છીએ. અને એમના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા આગળ સત્યમેવ વિસ્તારની બધી બહેનોએ આ પ્રોગ્રામ કર્યો છે. ખૂબ જ મજા આવી છે, ખૂબ જ ભાવ થયા છે અને જાણે અમે અમારા ભાઈને જ રાખડી બાંધી હોય ને એવા અમને ભાવ થયા છે અને બહુ જ મજા આવી છે. બધાએ ગીતો ગાયા, દીવો કર્યો, રાખડી બાંધી, મીઠાઈ કરી, બહુ જ મજા આવી બધાને. સૌથી પહેલા તો આ કાર્યક્રમ કરવા માટેનો જે વિચાર મારા મનમાં આવ્યો છે, એ વિચાર સદાય માટે જીવંત રહે, એટલા માટે મને થયું કે સુરેન્દ્રનગરની બહાર પણ આ વિચારને પ્રેરણા આપીએ તો વધારે ને વધારે આ વિચારનો પ્રચાર અને પ્રસાર થાય. અને એટલા માટે આજે અમદાવાદની અંદર સત્યમેવ વિસ્તારની સોસાયટીની અંદર આજે આ કાર્યક્રમ કર્યો છે. છેલ્લા 17 વર્ષથી આ કાર્યક્રમ હું કરતી આવું છું. આ કાર્યક્રમ એ કોઈ લાદેલો કાર્યક્રમ કે પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ મારા મનની અંદર ઉદ્ભવેલો કાર્યક્રમ છે. કારણ કે મને સતત એવું થતું હતું, એક શિક્ષક તરીકે પણ હું બાળકોને ભણાવતી ત્યારે મને સતત એવું થતું કે જીવનની અંદર જે વસ્તુ મફત મળે છે ને એની કાંઈ વેલ્યુ નથી હોતી. કુદરત આપણને એટલું બધું આપે છે, પરંતુ આપણે એ કુદરતની કાંઈ જાળવણી કરતા નથી. અને એટલા માટે કદાચ સૂર્યદેવ એક દિવસ નથી નીકળતો તો શું થાય છે એ આપણને ખબર છે. એટલે તો આપણે નાના બાળકોને શીખવાડીએ છીએ કે ભાઈ જો સુરત દાદા આવ્યા. પારિવારિક આપણે ઓળખાણો આપણે આ બધા સાથે જોડાયેલી છે. ચાંદાને હંમેશા ચાંદા મામા કીધા છે. આપણી નદી છે, એ આપણી ખરેખર માં છે, માં સમાન છે. અને એટલા નદી માતાની સ્વચ્છતા શું છે એ સમજાય છે. એવી જ રીતે પિતા છે, અડીખમ ઊભા છે, એ છે આપણા પર્વતો. અને એ બધી સાંસ્કૃતિક વારસો જે વિરાસત છે આપણી પાસે પ્રકૃતિનો, એની અંદર પણ જો કોઈ એક મુખ્ય હોય તો એ આપણું વૃક્ષ છે. અને ખરેખર આ વૃક્ષમાંથી મળતું ઓક્સિજન એ આપણું જીવન છે. કોરોના સમયની અંદર આપણને આ ઓક્સિજનનો અભાવ એ આપણને કેટલો બધો ખ્યાલ આવ્યો છે કે આપણું જીવન ક્યાં સુધી છે. માત્ર જો ઓક્સિજનનો એક પણ આપણી પાસે એનો અભાવ હોય તો આપણું જીવન સમાપ્ત થઈ જતું હોય છે.
ત્યારે આ વૃક્ષની ગરિમા સમજાણી. અત્યારે પણ ક્લાઇમેટ ચેન્જના જે પણ આપણા જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ક્યારેય વરસાદ નહોતો પડતો ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં અનરાધાર વરસાદ પડતો હતો ત્યાં અત્યારે દુકાળની પરિસ્થિતિ છે. અને આ કોન્સેપ્ટની અંદર પણ 5 કિલોમીટરના અંતરે મુશળધાર વરસાદ હોય તો બીજા 2 કિલોમીટરે સાવ કોરું ધાક હોય. આ બધા જે ક્લાઇમેટ ચેન્જ છે એની અંદર પણ જો કોઈ જડીબુટી હોય તો એ આપણા વૃક્ષો છે. જેટલા વૃક્ષોની હરિયાળી હશે એ વૃક્ષો આપણને જીવનની અંદર, આપણા પ્રાકૃતિક જીવનની અંદર, આપણા ખુદના જીવનની અંદર ખૂબ જ આપણને મજબૂતાઈ આપવાના છે. અને આ વૃક્ષોને જો એક ભાઈ બનાવશું, ભાઈને જેમ હૃદયથી પ્રેમ કરીએ છીએ, ભાઈની કાયમ આપણે સલામતી ઈચ્છીએ છીએ, ભાઈનું કાયમ આપણે દીર્ઘાયુ જીવન ઈચ્છીએ છીએ, એવી રીતે આ એક વૃક્ષનું જતન થાય, વૃક્ષ સચવાય અને વૃક્ષને એક ભાઈ બનાવીને આપણે ગળે લગાડીએ. એ કોન્સેપ્ટ મેં આજે અમદાવાદ જિલ્લા, આપણા અમદાવાદ શહેરની અંદર પણ આ સોસાયટીની અંદર આજ મારું આવવાનું થયું છે અને આ કાર્યક્રમ મેં અહીંયા કર્યો છે.